પહેલી વાર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું છે તો એની શરૂઆત ક્યાંથી કરવી છે? એપેડા શું છે? કારણ કે એ મારા પણ સાંભળવામાં પહેલી વાર આવ્યું છે. પહેલી વાત તો એ કે એપીડા સર્ટિફિકેટ વગર એ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય જ નહીં. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું મેઇનલી ક્યાં ડોક્યુમેન્ટ્સ છે? ડોક્યુમેન્ટેશન પ્રોસિજર પહેલા કરતા સહેલી થઈ છે કે અઘરી થઈ છે? ના રાજભાઈ, એ વસ્તુ નથી. કન્ટેનર પણ અલગ અલગ જાતના પ્રકાર હોય છે. તમે જ્યારે એક્સપોર્ટ કરતા હોય તો તમને એક ડર હોય કે કદાચ મારું પેમેન્ટ નહીં આવે તો કોઈ પ્રોડક્ટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું એ કેવી રીતે કરવું પડે? પ્રોડક્ટ સેમ, અમુક કન્ટ્રીમાં અલગ અલગ એની ટ્રીટમેન્ટ કરવી પડે. રાજ ઇનસાઇડ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીવનમાં અને ક્યારેક વ્યાપારમાં ઘણી બધી સમસ્યાઓ ઉપર નીચે થતી હોય છે, પણ આ સમસ્યાઓના ઘણા બધા કારણો હોય છે. અને વ્યાપારનું એક સૌથી મહત્વની વસ્તુ અત્યારે વૈશ્વિક લેવલે જો ચર્ચાતી હોય તો એ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ. કારણ કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એ ઘણા બધા ફેક્ટર્સ ઉપર આધારિત છે, જેમ કે કુદરતી વાતાવરણો, સરકારની પોલિસી, ગવર્મેન્ટની બદલાતી પરિસ્થિતિઓની વચ્ચે બદલાતું વૈશ્વિક વાતાવરણ અને ઘણા બધા પરિબળો જવાબદાર છે. એમાં ક્યાંક ને ક્યાંક હ્યુમન ફેક્ટર્સ પણ બહુ મહત્વનું છે. તો આવા અને સાથે હ્યુમન ફેક્ટર્સની અંદર જો કોઈ સૌથી મહત્વની વાત હોય ને તો એના ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ સહિતના ઘણા બધા ઇસ્યુઓ હોય છે. તો આજે આપણે વાત કરવાના છીએ એમ્પાયર લોજિસ્ટિકના રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનના મેનેજર શ્રી અવધ ગાજીપરા સાથે. કેમ છો અવધભાઈ? મજામાં. અને આજે અવધભાઈ આપણે ઘણી બધી એવી વિગતો વિશે ચર્ચા કરવાના છે કે જેના વિશે આજે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર મહત્વના મુદ્દાઓ એમની પાસેથી શીખશું. કેમ છો અવધભાઈ? એકદમ સર. અવધભાઈ, ઘણા લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવો હોય છે અને સૌરાષ્ટ્ર કચ્છ અત્યારે ગુજરાતની અંદર હબ મનાય છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે સૌરાષ્ટ્રમાંથી ઘણી બધી વસ્તુઓ જતી હોય છે. તો આ લોકોને સામાન્ય રીતે અથવા તો જે વ્યક્તિ નવી છે કે જેને પહેલી વાર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું છે તો એની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? પહેલાના સમયમાં ઘણા વર્ષો પહેલા જ્યારે એશિયા અને યુરોપ વચ્ચે સિલ્ક રૂટ દ્વારા ગાડા મારફતે વ્યાપાર થતો હતો, ત્યારે પણ અમુક ડોક્યુમેન્ટ્સ હતી પ્રોસેસ થોડી ઘણી. ત્યારે મિનિમમ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ હતી. અત્યારના સમયમાં જેમ સમય બદલાતો ગયો અને જેમ ગવર્મેન્ટના નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવતા ગયા તેમ નવા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ આવતી ગઈ. તો અત્યારે ડોક્યુમેન્ટેશન પ્રોસિજર પહેલા કરતા સહેલી થઈ છે કે અઘરી થઈ છે? કારણ કે અત્યારે તો બધું ડિજિટલાઇઝેશન ને ઓનલાઈન થઈ ગયું છે. તો પ્રોસિજરમાં શું ચેન્જ છે અત્યારે? ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. માનો કે એક્ઝામ્પલ તરીકે રાજભાઈ, યુએસએમાં જો કોઈ પ્રોડક્ટ માટે પર્ટિક્યુલર સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય તો એ બીજી કન્ટ્રી માટે એ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ ના પણ હોઈ શકે. એવી રીતે પણ આ જે પણ કંઈ પ્રોસેસ હોય છે ડોક્યુમેન્ટેશનની અને જે રિક્વાયરમેન્ટ્સ હોય એ બધે પ્રોસેસ અને ડોક્યુમેન્ટેશન એમ્પાયર લોજિસ્ટિક્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઇન્ટરનેશનલ લેવલે કેટલી ઇમ્પોર્ટન્સ? કારણ કે કોવિડ પછી ઘણા બધા સમીકરણો બદલાના છે, ઘણી બધી પરિસ્થિતિઓ બદલાની છે. તો હજી ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઇન્ટરનેશનલ લેવલે રિક્વાયરમેન્ટ કેટલી? ઇમ્પોર્ટ એક્સપોર્ટનો રોલની વાત કરીએ તો પહેલાના સમય કરતાં અત્યારના સમયની કરતાં પણ બહુ બધો એક્સપોર્ટમાં અને ઇમ્પોર્ટમાં પણ ઉછાળો આવ્યો છે. અત્યારે નાના ફેક્ટરી વાળો કે પછી બિઝનેસમેન એને પણ કંઈક ને કંઈક કોઈ કન્ટ્રીમાં કનેક્શન હોય છે ઇમ્પોર્ટમાં અને એક્સપોર્ટમાં. તો એમ કહી શકીએ કે બહુ બધું ઇવોલ્યુશન અને ઉછાળો આવ્યો છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંનેમાં. છેલ્લા ઘણા વર્ષોમાં ઇન્ડિયાની ગવર્મેન્ટે એક્સપોર્ટને બહુ બધું પ્રોત્સાહન આપ્યું છે, જેના દ્વારા એક્સપોર્ટમાં પણ ખાસ કરીને બહુ બધો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અંદર કયા પ્રકારના બિઝનેસમાં અત્યારે સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ કે તકો જોવા મળે છે? હવે બેઝિકલી અમે લોકો ગુજરાતમાં 3 ડિસ્ટ્રિક્ટમાંથી વર્ક કરીએ છીએ: અમદાવાદ, સુરત અને રાજકોટ. તો એમ કહી શકીએ ને તો સુરતનું ટેક્સટાઇલ છે, અમદાવાદની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે, રાજકોટની ઇન્ડસ્ટ્રીયલના પાર્ટ્સ છે, ઓટોમોબાઈલ પાર્ટ્સ છે. તો વેરિયસ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ
પ્રોડક્ટનું એક્સપોર્ટ ગુજરાતમાંથી થાય છે. ખાસ કરીને જો ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરવામાં આવે તો એમાં ઘણી વખત બે પ્રકારની પ્રોડક્ટ કાયમ ચર્ચામાં રહી છે, પેરિસેબલ પ્રોડક્ટ્સ અને નોન પેરિસેબલ પ્રોડક્ટ્સ. તો આ એક્ઝેક્ટ શું હોય છે? કારણ કે પેરિસેબલ પ્રોડક્ટ્સમાં તો ફ્રૂટ ને શાકભાજી ને બધું કંઈક હોય છે, પણ એનું એક્સપોર્ટ કેવી રીતે થાય, ખાસ કરીને ફોરેન કન્ટ્રીઝમાં? આપણે ઘણીવાર સમાચારમાં એમાં સાંભળતા હોય છે કે ગુજરાતની અને ગીર સોમનાથની કેસર કેરી અમેરિકા અને વર્લ્ડના અન્ય કોઈ દેશોમાં એની એક્સપોર્ટ થઈ. તો આની પ્રોસિજર શું હોય, કેવી રીતે થાય? હવે આપણે પેરિસેબલ પ્રોડક્ટની વાત કરીએ તો એના માટે એક સ્પેશિયલ રિફર કન્ટેનર આવતું હોય છે, જેમાં એનું ટેમ્પરેચર પ્રોડક્ટનું મેન્ટેન કરવામાં આવે. માનો કે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે તો એના કન્ટેનરના નોર્મ્સ કે રેગ્યુલેશન પ્રમાણે એનું ટેમ્પરેચર એક સેટ કરવામાં આવ્યું હોય છે. તે અમુક જ્યારે જે પ્રોડક્ટ કન્ટેનરમાં મૂકવામાં આવે અને એનું ટેમ્પરેચર સેટ કરવામાં આવે તો અમુક દિવસો સુધી જ્યારે સેલિંગ દરમિયાન એ પ્રોડક્ટ બગડતી નથી. તો તમે ફ્રૂટ કે વેજીટેબલની વાત કરી અને મેંગોઝ ને એ બધું છે તો એ બધું રિફર કન્ટેનરમાં શું એક્સપોર્ટ થાય છે, જ્યાં ત્યાં બગડે નહીં, એની સેલ્ફ થોડીક વધી ગઈ. તો આની અંદર હજી એક સવાલ મને આવે છે કે જે વસ્તુ આપણે એક્સપોર્ટ કરીએ એના માટેના જે કન્ટેનર્સ હોય એ બધા અલગ અલગ પ્રકારના હોય કે પછી કન્ટેનર એટલે એક જાતનું લોખંડનું કોઈ ડબ્બો? ના રાજભાઈ, એ વસ્તુ નથી. કન્ટેનર પણ અલગ અલગ જાતના પ્રકાર હોય છે. 40 ફીટ હોય છે, 20 ફીટ હોય છે. 40 ફીટમાં બે હોય છે, ડ્રાય અને રિફર. એવી રીતના 20 ફીટમાં હોય છે. ઓપન ટોપ કન્ટેનર હોય છે, ફ્લેટ રેપ હોય છે. એવી રીતના અલગ અલગ જાતના જેવી પ્રોડક્ટ એ પ્રમાણે તમારા કન્ટેનરનું સિલેક્શન કરવામાં આવે છે. પ્રોડક્ટના આધારે કન્ટેનર સિલેક્ટ થાય કે કન્ટેનરના આધારે પ્રોડક્ટ સિલેક્ટ થતી? પ્રોડક્ટના આધારે કન્ટેનર સિલેક્ટ કરવામાં આવે. તો માની લો કે કોઈ પ્રોડક્ટ કન્ટેનરની જે સાઇઝ હોય એના કરતાં પણ મોટી હોય, જેમ કે મશીનરીઝ ને ઘણું બધું ક્યારેક જોયું છે, તો એમાં કેવી રીતના થાય? જે અમુક મશીનરી એવી હોય કે વેઇટ બહુ વધારે હોય અને ડાયમેન્શન પણ વધારે હોય, માનો કે 16 ટન 120 ટનની મશીનરી હોય તો એને બલ્ક બ્રેક કાર્ગો કહેવામાં આવે છે, જેને ડાયરેક્ટ પેકિંગ કરીને ઓર્ડર બોક્સમાં કે પછી રેપ કરીને ડાયરેક્ટ એને વેસલ ઉપર જ ઓનબોર્ડ કરી દેવામાં આવે છે. એને બલ્ક બ્રેક કહેવામાં આવે છે. તમે વાત કરી કાર્ગોની, તો કાર્ગોની સાથે સાથે બીજો એક સવાલ પણ દરેક વ્યક્તિના મગજમાં આવે કે એર કાર્ગો. તો આ એર કાર્ગોમાં કઈ રીતની પ્રોસિજર હોય અને એના માટેની પણ ડોક્યુમેન્ટેશન અલગથી કરવાનું હોય કે શું? હવે એર કાર્ગોમાં અમુક પ્રોડક્ટ એવી હોય કે જે બાય સી પોસિબલ નથી. અમુક ફ્રૂટ કે વેજીટેબલ કે મેં તમને કીધું કે અમુક રિફર કન્ટેનરમાં પણ અમુક ડેઝ સુધી જે સારા રહી શકે. તો અમુક જે યુએસએ જેવી કન્ટ્રી છે જે ઇન્ડિયાથી બાય સી દૂર પડે, પણ જો તેને બાય એર મોકલવામાં આવે તેના ઘણા ઓછા ટાઈમમાં અને જેની સેલ્ફ લાઈફ છે એટલા જ દિવસોમાં ત્યાં પહોંચી જાય છે. તો એ બાય એર મોકલવામાં આવે છે. પ્લસ અમુક જે કાંઈ મશીનરીના પાર્ટ્સ હોય જે બગડી ગયા હોય એની અર્જન્ટ રિક્વાયરમેન્ટ આપણે અહીંયા હોય તો એ બાય એર મંગાવવામાં આવે છે. તો બંનેની કોસ્ટિંગમાં કંઈ ફેર થાય? કારણ કે બાય એર આપણે કોઈ પ્રોડક્ટ મગાવીએ, એર કાર્ગો મગાવીએ અને સેમ વસ્તુ આપણે બાય શિપમેન્ટમાં મગાવીએ, તો બેની કંઈ કોસ્ટિંગમાં વધઘટ કે કયું મોંઘું કયું સસ્તું એવું કંઈ? હવે બાય એર તો બેઝિકલી ટૂંક સમયમાં તમને અવેલેબિલિટી થઈ જાય, તો એ ઓબ્વિયસલી તો કોસ્ટલી પડે. અને બાય સી ઓપ્શન એવો છે કે તમારી પ્રોડક્ટની જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હોય ને એ જ ઓછી કરી દે. તો બાય સી આઈ થિંક બાય સી ઇઝ બીજું કે ઇન્ડિયામાં જો વાત કરીએ આપણે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના એવા કયા બેઝિક રૂલ્સ છે કે જેનું દરેક કંપની અથવા તો દરેક ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર એનું પાલન કરતા જ હોય અને એ જરૂરી પણ છે? હવે રૂલ્સની વાત કરીએ તો હરેક પ્રોડક્ટ કે રૂલ્સ એ રેગ્યુલેશન બદલતા હોય છે. અમુક પ્રોડક્ટ એવી હોય કે જે સાવ રિસ્ટ્રિક્ટેડ હોય, બેન હોય. અમુક પ્રોડક્ટ એવી હોય કે જેમાં તમે કોઈ પણ સર્ટિફિકેટ આપી દો કે આ પ્રોડક્ટ અહીંનું છે, એની આ બધા નોર્મ્સ છે, તેનાથી એક્સપોર્ટ થઈ શકતું હોય છે. જો એ તમારે જાણવું હોય કે આ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય કે નહીં, તો
તો એ અમારા થ્રુ તમે જાણી શકો છો કે CH આપણે કહીએ કે પછી ફ્રોડર હોય એના થ્રુ તમે જાણી શકો છો કે આ પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકીએ કે ના કરી શકીએ. ભૂતભાઈ, તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરો છો તો હારે હારે ઘણી વખત સવાલ એ પણ આવે ઘણા લોકોને, અહીં જે અમારા વ્યુઅર્સ છે રાજ સનસાઇટ પ્રોગ્રામના, એમને એક વસ્તુ એ પણ છે કે DGFT એટલે કે ડાયરેક્ટરેટ ઓફ જનરલ ઓફ ફોરેન ટ્રેડ્સ, તો એની શું રોલ હોય? ડિજિટલ મેઇન કામ એ જ છે કે અમુક જે રિસ્ટ્રિક્ટેડ વસ્તુ છે ઇન્ડિયામાં એને રોકવા માટે જે વર્ક કરે છે, જેમ કે ડ્રગ્સ છે, દાણચોરી છે, એ બધું રોકવા માટે જે DGFTના ઓફિસરો બધા વર્ક કરતા હોય છે. અને પ્લસ જે વસ્તુ ઇન્ડિયામાંથી જે એક્સપોર્ટ થાય છે સારી એને પ્રોત્સાહન પણ DGFT થ્રુ આપવામાં આવે છે. બીજું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવો હોય તો એના માટે IEC એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ લેવો પડે, તો એ મેળવવાની પ્રોસેસ શું હોય? આપણે IEC ની વાત કરીએ તો IEC મીન્સ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ. હવે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટની તમે શરૂઆત કરી હોય એનું ફર્સ્ટ સ્ટેપ જ IEC કોડ છે. જે સર્ટિફિકેટ મેળવવા માટે 80% બધી લેન્ધી ગઈ છે અને અમુક તમારા KYC ના ડોક્યુમેન્ટ્સ આપો તે ગવર્મેન્ટના પોર્ટ ઉપર એની મિનિમમ ફી છે એ પે કરીને તમે IEC સર્ટિફિકેટ કઢાવી શકો છો અને IEC થ્રુ જ તમે કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરી શકો છો. એના વગર તે પોસિબલ નથી. ઓકે. અને LC, કારણ કે ઘણી વખત મેં ઘણા મિત્રો પાસે સાંભળ્યું છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે ઘણા વખત એ લોકોને LC મતલબ કે લેટર ઓફ ક્રેડિટ અને PS મતલબ કે પેમેન્ટ ઓફ સિક્યોરિટી એ જોઈતી હોય છે, તો એ એક્ઝેક્ટ શું છે, મિકેનિઝમ કેવી રીતે કામ કરે? આપણે LC ની વાત કરીએ તો LC એક તમે જ્યારે એક્સપોર્ટ કરતા હોય તો તમને એક ડર હોય કે કદાચ મારું પેમેન્ટ નહીં આવે તો એના બદલે LC લેવામાં આવે છે, મીન્સ કે લેટર ઓફ ક્રેડિટ. લેટર ઓફ ક્રેડિટ તમને બેંક થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં બેંક વચ્ચે હોય છે. જ્યારે તમે એક્સપોર્ટ કરો ત્યારે ઓલરેડી એક્સપોર્ટ જે પાર્ટી હોય સામેવાળી એને પેમેન્ટ બેંકને આપી દીધું હોય. જ્યારે ત્યાંથી કન્ફર્મેશન મળે કે અહીંયા માલ રિસીવ થઈ ગયો છે, પ્રોડક્ટ રિસીવ થઈ ગઈ છે, ત્યારે જ એ બેંક આપણી બેંક ઇન્ડિયનની બેંકને એ પેમેન્ટ છૂટું કરે, એને LC કહેવામાં આવે છે. જેનાથી સિમ્પલ વે કહીએ ને કે પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તો આ એક વધારે ચાલે છે LC પેમેન્ટ એન્ડ ટર્મ્સ કન્ડિશન. એનાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે કન્સાઇનમેન્ટ મોકલી દીધા પછી પેમેન્ટ કાં તો હાફ પેમેન્ટ આવે, અધરવાઇઝ પેમેન્ટ પાર્શિયલી આવે, તો અને ક્યારેક પેમેન્ટ બિલકુલ નથી આવતું, તો આવા કિસ્સાઓમાં શું કરવું જોઈએ? હવે રાજભાઈ, બેઝિકલી વસ્તુ એવી હોય છે એમાં જ્યારે એક્સપોર્ટ કરીએ પહેલા જ બંને પાર્ટી વચ્ચે ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી થઈ ગઈ, ફિક્સ થઈ ગઈ હોય છે. પણ અમુક ટાઈમે જ્યારે સામેવાળી જે હોય છે કસ્ટમર એને ફ્રોડ કરવાનો ઈરાદો હોય, જ્યારે ત્યાં પ્રોડક્ટ પહોંચી જાય અને પછી એમ કહે કે હવે 50% પેમેન્ટ હું નહીં આપું, એ બધા બહાના બતાવે અને માલ બગડેલો તો એ બધું જ્યારે કિસ્સો આવે ત્યારે દરેક કન્ટ્રીની ગવર્મેન્ટ એને સપોર્ટ માટે એક આખું એક વિભાગ ઊભો કરેલો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે, કે જે આવા જે કેસીસ હોય બધા એ હેન્ડલ કરે છે અને એને પેમેન્ટ પાછું અપાવવાનું થોડી ઘણી સુવિધા આપે છે. અવધભાઈ, સામાન્ય રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું હોય, કેવી રીતે હોય? પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન વાત કરીએ તો 3 થી 4 પ્રકાર અલગ અલગ કન્ડિશન હોય છે. ઘણી વખત એડવાન્સ પેમેન્ટ હોય છે, LC ઉપર હોય છે, 50% એડવાન્સ હોય છે, 50% આફ્ટર માલ પ્રોડક્ટ ડિલિવર થાય ત્યારે હોય છે. LC ની આપણે પહેલા વાત કરીએ કે લેટર ઓફ ક્રેડિટમાં છે, પણ અમુક કિસ્સામાં એવું થાય કે ફ્રોડના કિસ્સામાં જ્યારે પેમેન્ટ આવતું, આપણે LC ની વાત કરીએ લેટર ઓફ ક્રેડિટની, અમુક કન્ડિશનમાં એવું થાય કે સામેની પાર્ટી ફ્રોડ કરે પેમેન્ટમાં, પણ ત્યારે ઇન્ડિયનની ગવર્મેન્ટમાં એક વાત કરી DGFT ની, તો DGFT પણ રોલ કરે છે ગવર્મેન્ટ તરફથી કે જ્યારે આવી કોઈ કેસીસ હોય કે જેનું પેમેન્ટ આવ્યું ન હોય, 50% આવ્યું હોય કે પૂરેપૂરું સાવ આવ્યું જ ન હોય, એમાં એને રિકવર કરવા માટે DGFT ના જે પણ કાંઈ પોર્ટલ પર તમે ટિકિટ રેઝ કરીને તમે બધા જે કે ડોક્યુમેન્ટ હોય અપલોડ કરીને તમે એમાંથી મેળવી શકો છો રિકવરી પેમેન્ટ. ત્યાર પછી એમાં
એના થ્રુ તમે કઈ એક્શન પણ લઈ શકો છો. એટલે ક્યારેક ફોરેન કન્ટ્રીઝમાં જ્યારે આપણું પેમેન્ટ કે કંઈ અટવાઈ જાય ત્યારે ઇન્ડિયા વતી ડીજીએફટી આપણને એમાં હેલ્પ કરે છે અને Yes. આપણું પેમેન્ટ આપણને રિકવર કરાવે છે. સામેની કન્ટ્રીમાં જે પણ કાંઈ ઇન્ડિયનની એમ્બેસી હોય તે ત્યાં ફાઇટ કરીને આપણા વતી ફાઇટ કરીને પેમેન્ટની રિકવરી કરાવે છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું મેઇનલી ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ? ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે વાત કરીએ કોઈ નોર્મલ પ્રોડક્ટ હોય રેગ્યુલર, એમાં જીએસટી છે, આઈજી છે, સીઓ છે, કન્ટ્રી ઓફ ઓરિજિન, એની પેકિંગ લિસ્ટ છે, એનું ઇનવોઇસ છે, પ્લસ બસ આ બધા નોર્મલ ડોક્યુમેન્ટ્સ. અને તમે જે પોર્ટથી એક્સપોર્ટ કરવાનો હોય એ પોર્ટ પર તમારે એક એડીક્યુ પિન આવે, એને તમારે પહેલેથી જ તમારે રજીસ્ટ્રેશન કરવું પડે છે. એ બધું રિક્વાયરમેન્ટ છે. અને અમુક ફૂડ પ્રોડક્ટ છે એમાં એપેડા છે, FASSI છે, એ બધા સર્ટિફિકેટની રિક્વાયર હોય છે. પણ આ બધા પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે વન ટાઈમ ડોક્યુમેન્ટ આપણે કરવા પડે, આપવા પડે અથવા સબમિટ કરવા પડે. સબમિટ કરવા પડે. ઘણા બધા વ્યુઅર્સ અમારા છે એમને ખ્યાલ છે કે FASSI શું છે, ફૂડ પ્રોડક્ટ્સ રિલેટેડ એ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એજન્સી છે, પણ એપેડા શું છે? કારણ કે એ મારા પણ સાંભળવામાં પહેલી વાર આવ્યું છે. રાજભાઈ, એપેડા મીન્સ કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, મિનિંગ એ થાય ફૂલ ફોર્મ. અને એ મેઇનલી છે ને એગ્રી કોમોડિટીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એપેડાનો મીન્સ એવો થાય કે તમે જે પણ કંઈ પ્રોડક્ટ છે એ તમારી જે પણ કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરો છો એ કન્ટ્રીમાં એના નોર્મ્સ અને રેગ્યુલેશન પ્રમાણે પ્રોડક્ટ છે કે નહીં એ એપેડા તો તમને ખબર પડે. મીન્સ કે તમે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ લઈ લો, રાઈસ લઈ લો, એ તમે એક્સપોર્ટ કરવા છે, એનું તમે એપેડા સર્ટિફિકેટ વર્ક કઢાવવું પડે. મીન્સ કે એ આ રાઈસ યુએસએ માટે એના નોર્મ્સ અને રેગ્યુલેશનમાં આવે છે. તો માની લો કે ઘણી બધી પ્રોડક્ટ્સ એવી હોય કે જે અપેડા રજિસ્ટર્ડ ન હોય અથવા તો અપેડા રજિસ્ટ્રેશન માં એ પાસ ના થાય તો શું એ એક્સપોર્ટ ઇલીગલ કહેવાય? ડેફિનેટલી. જો એ એપેડામાં પહેલી વાત તો એ કે એપેડા સર્ટિફિકેટ વગર એ પ્રોડક્ટ એક્સપોર્ટ થાય જ નહીં. અને જો એ કરવામાં આવે તો એ પ્યોરલી ઇલીગલ જ ગણાય. હવે તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું. આપણે વાત કરી પહેલા કે મેંગોઝની, ગીરની અને મુંબઈની. ગીરની કેરી મેંગોઝ બહુ ફેમસ છે. તો હવે અમુક કન્ટ્રીમાં અલગ અલગ પ્રોડક્ટ સેમ, અમુક કન્ટ્રીમાં અલગ અલગ એની ટ્રીટમેન્ટ કરવી પડે. ક્યારેક હીટ ટ્રીટમેન્ટ કરવી પડે, ક્યારેક કોલ્ડ ટ્રીટમેન્ટ કરવી પડે, ક્યારેક એને કોલ્ડ હાઉસમાં રાખીને પછી એક્સપોર્ટ કરવામાં આવે છે. તો જેવી પ્રોડક્ટ જેવી કન્ટ્રી એ પ્રમાણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બદલતા હોય. તો શું એક જ કેરીને માની લો કે કેરી એક્સપોર્ટ કરીએ તો એને અલગ અલગ પ્રોસેસ કન્ટ્રી દીઠ અલગ અલગ કરવી પડે ડેફિનેટલી. જે કન્ટ્રીમાં તમે એક્સપોર્ટ કરો છો એ કન્ટ્રીના શું એ પ્રોડક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એના ઉપર તમે એના પછી તમે એક્સપોર્ટ કરી શકો. જો તમારે મેંગોને યુએસએ માં એક્સપોર્ટ કરવી હોય તેમાં એક ટ્રીટમેન્ટ આવે, વોટર ટ્રીટમેન્ટ. યસ, એમાંથી એના થ્રુ તમે મેંગોને યુએસએ માં એક્સપોર્ટ કરી શકો છો. પણ આ ટ્રીટમેન્ટ છે ને જે એપેડા અપ્રૂવ્ડ ફાર્મ હોય ને ત્યાં થઈ શકે છે, બધી જગ્યાએ થઈ શકતી નથી. એનાથી છે ને જે મેંગોઝમાં જે કીટાણુઓ છે એનો નાશ થાય છે, જેનાથી જે પણ કન્ટ્રીમાં મેંગોઝ એક્સપોર્ટ થાય તેને હાઇજેનિક અને ઓર્ગેનિક મેંગોઝ મળે. એવી રીતના બીજી કોઈ કન્ટ્રી હોય, માનો કે કેનેડા છે તો ત્યાં પણ હોટ વોટર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, ઓસ્ટ્રેલિયામાં કોલ્ડ વોટર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમ અલગ અલગ કન્ટ્રીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ પ્રમાણે એને ટ્રીટમેન્ટ કરીને એને એક્સપોર્ટ કરવામાં આવે છે ઇન્ડિયામાંથી. રાજભાઈ, તો આપણે ચેન્જીસની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોમાં બહુ બધા ફેક્ટરના લીધે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ચેન્જીસ આવ્યા છે. જેમ કે વોર છે, કોવિડના લીધે ચેન્જીસ આવ્યા છે. કોવિડના કારણે તો ઘણા બધા ચેન્જીસ બહુ બધા ચેન્જીસ આવ્યા છે. વોરમાં આપણે કહીએ તો કે અત્યારે રશિયા યુક્રેનની વોર ચાલુ છે, એના લીધે પણ બહુ બધા ચેન્જીસ આવ્યા છે. રશિયા યુક્રેનની વાત કરીએ તો યુરોપનું અનાજનું બાસ્કેટ એટલે એ યુક્રેન ગણાય. અને તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય પણ દુનિયામાં સૌથી વધારે ઘઉંનું પ્રોડક્શન કરતું કન્ટ્રી હોય તો એ યુક્રેન છે.
યુક્રેન. યસ, તો અત્યારે રશિયા અને યુક્રેનની વોર ચાલુ છે, એના લીધે જે પણ ત્યાંથી એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ થતું હતું એ પણ એનાથી સ્ટોક ઓછો થઈ ગયું છે. એટલે એનાથી મેટલ ઇન્ડસ્ટ્રી છે, ફૂડ ઇન્ડસ્ટ્રી છે, ગુડ ઓઇલ છે, એના રેટમાં બહુ બધો ઉછાળ આવ્યો છે. અને કોવિડની વાત કરીએ તો કોવિડમાં મેઇન અસર આપણે ચાઇના કન્ટ્રીમાં હતી. તો જે પણ અધર કન્ટ્રી જે ચાઇના પર નિર્ભર હતી કે ચાઇનાથી પ્રોડક્ટ સોર્સિંગ કરીને પોતાની કન્ટ્રીમાં ઇમ્પોર્ટ કરાવતી હતી, તે લોકો પણ ત્યાંથી ફૂલ સ્ટોપ કર્યું અને બીજી કન્ટ્રીમાંથી ઇન્ડિયા છે, તાઇવાન, ઇન્ડિયા છે, ઇન્ડોનેશિયા છે, વિયેતનામ છે, એ બધી કન્ટ્રીમાંથી પણ સોર્સિંગ કરવાનું ધીમે ધીમે ચાલુ કર્યું. આ બધા ચેન્જીસ થોડા ઘણા વર્ષોમાં ફેક્ટર કહીએ તો વોર ને કોવિડ ને બધા છે. છેલ્લા થોડાક દિવસો થયા ઇન્ટરનેશનલ બિઝનેસમાં એક ટેરિફ વોર ચાલુ થઈ છે કે જે તે કન્ટ્રી ટેરિફ રેટ વધારે અને સામે બીજી કન્ટ્રી એટલો ટેરિફ રેટ વધારે છે. તો આ બીજા દેશોની ટેરિફ વોર શું ભારતને અસર કરી શકે? રાજભાઈ, હવે ભારતના બીજી બધી કન્ટ્રી સાથે સંબંધો બહુ સારા છે, એટલે આ ટેરિફ વોર ઇન્ડિયા સાથે એમ કહેવા જઈએ કે અત્યારે છે જ નહીં બીજી કોઈ કન્ટ્રી સાથે. પરંતુ બીજી કોઈ માનો કે કેનેડા અને અમેરિકા જે ટેરિફ વોર ચાલુ છે, યુએસએ અને ચાઇના જે ટેરિફ વોર ચાલુ છે, તો ક્યાંક ને ક્યાંક અંશે થોડું ઘણું એ ઇન્ડિયાને પણ અસર કરી શકે છે ટેરિફ વોર. થોડીક, બહુ નહીં. થોડીક. ભાઈ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં આપણે જે વાત કરી છે એની અંદર ઘણા લોકો પાસેથી મેં સાંભળ્યું કે બ્રાન્ડિંગ અને પેકેજિંગ એનું સેન્ટર પોઈન્ટ છે કોઈ પણ બિઝનેસનો, ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો આ કેટલું સાચું, કેટલું ખોટું? યસ રાજભાઈ, બ્રાન્ડિંગ અને પેકેજિંગ એક એવી વસ્તુ છે જેના વગર કહીએ ને કે એક્સપોર્ટ થાય જ નહીં. એ વસ્તુ છે, થાય ખરું પણ ના છે એના બરાબર છે. બ્રાન્ડિંગ થી તમારે જે પણ જે તમારા કસ્ટમર છે એના માટે ઓળખાણ વધે. અને પેકેજિંગ છે એનો મેઇન રોલ એ છે કે જ્યારે પ્રોડક્ટને કન્ટેનરમાં લોડ કરવામાં આવે, પછી કન્ટેનરને વેસલ ઉપર લોડ કરવામાં આવે, જ્યારે વેસલ ઓન ગોઈંગ કોઈ સેલિંગ કરતું હોય ત્યારે બહુ હાલતપૂર્વક થતું હોય, તેનાથી પ્રોડક્ટના ડેમેજ થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. જો તમારી પ્રોડક્ટનું પેકેજિંગ સારું હશે અને મજબૂત ટકાઉ હશે, એ પ્રોડક્ટના ડેમેજ થવાના ચાન્સીસ સાવ ઘટી જશે. મતલબ પેકેજિંગના કારણે પ્રોડક્ટનું ડેમેજ અટકાવી શકે 100%. અને પ્લસ આમાં અમુક વુડનની તમારે પેકેજિંગ કરો, વુડનના પેલેટ આવતા હોય, એ મેજર ઇસ્યુ એક આવતો હોય કે બાયસીમાં ક્યારેક ભેજ લાગી જાય, તેના માટે એક ફ્યુમિગેશન કરવામાં આવે છે, જેનાથી એમાં ઉધઈ લાગવાના ચાન્સ સાવ ઘટી જાય છે. તો ક્યારેક તમે કોઈ પાર્ટ્સ હોય, કોઈ મોટર હોય કે મશીનનો પાર્ટ ગમે તે કઈ હોય XYZ ને તમે વુડન બોક્સમાં પેક કરો, આ પછી એને પેલેટ ઉપર સ્ટેક બાય સ્ટેક લોડ કરો, એમાં ફ્યુમિગેશન કરવું ફરજિયાત છે. એટલે એવું કહી શકાય કે બિઝનેસ માટે બ્રાન્ડિંગ જરૂરી છે, કોઈ પણ બિઝનેસ. પણ જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ કે ઇમ્પોર્ટ કરીએ તો પેકેજિંગ વગરનો માલ નહીં. આવું ને? માની લો કે કોઈ પોતાનો નવો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરવો છે, લાયસન્સ છે, એની વસ્તુ બધું છે, પણ એને કઈ બિઝનેસમાં કે કઈ પ્રોડક્ટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું એ કેવી રીતે ખબર પડે, અને કયા બિઝનેસમાં કે કઈ પ્રોડક્ટમાં કોમ્પિટિશન ઓછી છે એ ખ્યાલ કેવી રીતે આવે? હવે આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ. માનો કે તમારે ચલો ઓનિયન એક્સપોર્ટ ચાલુ કરવું છે, તમને બેઝિક નોલેજ છે ઓનિયન વિશે. મેઇન વસ્તુ આમાં શું છે કે બેઝિક નોલેજ તમારા પ્રોડક્ટનું હોવું જોઈએ કે આ પ્રોડક્ટ છે એના આ સાઇઝમાં આવે છે, એનું અંદરનું બધું જે કાંઈ હોય એના જે સર્ટિફિકેટ હોય લેબિંગ હોય એને તમને ખ્યાલ હોવો જોઈએ. એ બેઝિક નોલેજ થઈ ગયું. પ્લસ એનું તમારે માર્કેટ રિસર્ચ કરવાનું કે આ પ્રોડક્ટ કઈ કઈ કન્ટ્રીમાં ચાલે છે. એ તમે ઓનલાઈન છે એટલે એ તો બધા દેશોમાં ચાલવાની છે. યસ, એ તમે કરી લીધું માર્કેટ રિસર્ચ. પ્લસ પછી તમારે ઇન્ડિયામાં એનું ક્યાંથી સોર્સિંગ થાય છે સસ્તા ભાવે સારી ક્વોલિટીમાં, એ તમારે સોર્સિંગ કરવાનું. પછી તમારે જે પણ કાંઈ પોર્ટના ઓલા જે હોય શિપમેન્ટના ડેટા, એના તો તમારે કસ્ટમર જોડે વાત કરવાની, જે બહારની જે કંઈ કોઈ પણ કન્ટ્રીની હોય
કાં પછી કોઈ તમે માર્કેટનો સ્ટાફ બેસાડી લો, એના થ્રુ તમે માર્કેટિંગ ચાલુ કરો ધીમે ધીમે. પછી એમાંથી જે પણ કંઈ લીડ મળે એમાંથી તમારે લીડને તમારે બિઝનેસમાં કન્વર્ટ કરવાની. આ સ્ટેપ બાય સ્ટેપની આખી હોય છે એક્સપોર્ટની પ્રોસેસ. માનો કે તમે કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી, આપણે ઓનિયનની વાત કરી, ઓનિયનમાં પણ અલગ અલગ એનું પ્રોસેસ કરીને એટલે એક્સપોર્ટ થાય છે. જેમ કે ઓનિયન છે, ઓનિયનનું ડિહાઇડ્રેટ કરીને ઓનિયનનો પાવડર છે, ઓનિયનનું તેલ છે, ઓઇલ છે, અલગ અલગ ફેક્ટરમાં ડિહાઇડ્રેટ મીન્સમાં વાત કરીએ મીન્સ કે ડુંગળી હોય એનું કટિંગ અને વોશિંગ કરીને એને સૂકવવામાં આવે છે. ડુંગળીને સૂકવવાનું, યસ, કટિંગ અને વોશિંગ કરીને પછી સૂકવવામાં આવે છે. પછી એ જે સૂકવવામાં આવે પછી એનું સોર્ટિંગ કરીને એ પણ સારા ભાવમાં એક્સપોર્ટ થાય છે. અને નેક્સ્ટ છે એનો ડુંગળીનો પાવડર છે, એ પણ બહુ બધી મેડિકલ ફિલ્ડ છે એમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળીનું ઓઇલ છે એ પણ બહુ સ્કિન ને હેર ઓઇલ માટે સારું ગણવામાં આવે છે. તો તમે એવું નહીં કે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એનું જ એક્સપોર્ટ થાય, એની પ્રોસેસ કરીને પણ તમે એક્સપોર્ટ કરી શકો છો. મતલબ કે કોઈ એક પ્રોડક્ટ લેવાની અને એને અલગ અલગ ફોર્મમાં એનું ટ્રાન્સફોર્મેશન કર્યા પછી એને પણ સેલ તમે કરી શકો છો. ભાઈ આ વસ્તુ ખરેખર આજે મેં જાણ્યું કે એક જ વસ્તુના ફોર્મ્સને અલગ અલગ ફોર્મ્સ કરીને એને બદલી દેવામાં આવે. ભાઈ આની સાથે સાથે મને એક વાતનો જવાબ આપો કે આવનારા 5 વર્ષમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું તમે ક્યાં લેવલે છો? આપણા જેમ જેમ સમય બદલાતો જાય છે એમ એમ આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ નવા રૂલ્સ, નવા અભિયાન એક્સપોર્ટ માટે ચાલુ કરે છે. તો આઈ થિંક સો આવનારા 5 વર્ષોમાં તો એક્સપોર્ટ અનબિલિવેબલ હશે. કેમ કે ગવર્મેન્ટના સપોર્ટના જે નવી સ્કીમો લઈ આવે છે, એક્સપોર્ટને જેટલું પ્રોત્સાહન આપે છે તે એક્સપોર્ટને બહુ બધું બેનિફિટ મળવાનું છે. મતલબ દિવસે ને દિવસે એક્સપોર્ટમાં ભારત ક્યાંક પોતાનું કાઢું કાઢશે. યસ, 100%. મિત્રો, આ હતા આપણી સાથે અવધભાઈ કે જેને આપણને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર ખૂબ જ અને ઘણી બધી માહિતીઓ આપી. થેન્ક યુ અવધભાઈ. પોડકાસ્ટ પર આવ્યા અને અમારા વ્યુઅર્સને બધાને ઘણી બધી તમે માહિતીઓ આપી ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિશે. આ હતા અવધભાઈ કે જેણે આપણને કહ્યું કે આવનારા થોડા વર્ષોમાં ઇન્ટરનેશનલ લેવલે ભારત ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પોતાનું કાઠું કાઢશે અને ખૂબ જ આગળ વધશે. તો તમે પણ ચાલુ કરી શકો છો અને એના માટે અવધભાઈનો પણ સંપર્ક કરી શકશો. અને હવે તમે આવા જ કોઈ ટોપિક્સ પર તમે અમારી પાસેથી પોડકાસ્ટ ઈચ્છતા હો તો નીચે કમેન્ટ્સમાં અચૂક જણાવજો. અને સાથે સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ખાસ ભૂલતા નહીં.